જો પરમ ગુરુની કૃપા વગર તો ક્યારેય કશું શક્ય બનતું નથી. કોઈ પણ વ્યક્તિને આગળ વધવા માટે પરમ ગુરુની કૃપા જોઈએ ને જોઈએ જ. પરમ ગુરુની કૃપા નહીં હોય તો બીજા આડા ડાળ પાખડે થઈ જાય. બીજા ધર્મોમાં, બીજા સંપ્રદાયમાં, બીજી જગ્યાએ ક્યાં ને ક્યાં અટકી પડે. સાધકોની એક આરત હોય કે પરમ ગુરુ ક્યારે આવી કૃપા કરે કે આવો વૈરાગ્ય, કેવો વૈરાગ્ય. જો અહીંયા ત્યાગની વાત કરે છે પરમ ગુરુ, પોતે એના વખાણ કરે છે ત્યાગના. તો ત્યાગ હવે આપણે થોડુંક સમજીએ. ત્યાગ શું, વૈરાગ્ય શું? વૈરાગ્યમાં 3 જાતના વૈરાગ્ય છે. એમાંથી કયો વૈરાગ્ય કેવી રીતે નિરંજન પુરુષને થયો? એટલે આ તમો ગુણનો ત્યાગ થયો. આમાં સમજણ નથી, કોઈ જાતની સમજણ નથી. તમે કંટાળી ગયા છો, તમારો અહંકાર ઘવાયો છે, માટે તમે ત્યાગ કરો છો. આ એટલે એ આલોચન કરવામાંથી એમની અથાહ ગતિ, પરમ ગુરુની અથાહ ગતિનો થોડોક એમને ખ્યાલ આવ્યો કે આ અથાહ ગતિવાળા કોઈ એવા છે કે જે આખી બધી ક્રિયા મારી પાસે કરાવી રહ્યા છે અને મને મોટો બનાવી રહ્યા છે. મારે હવે એમને કોઈ પણ હિસાબે શોધવા રહ્યા. એટલે હવે મારે કરતા જોઈએ, એ આવ્યું. હવે મારે કરતા જ જોઈએ. એટલે હવે આ કેવો વૈરાગ્ય થયો? થોડો મધ્યમ વૈરાગ્ય થયો. અને પછી મારે કરતા જ જોઈએ, એના સિવાય બીજું કાંઈ નહીં. ધ્યાન કરવું સહેલી વસ્તુ નથી. પહેલી જ વસ્તુ, આપણે 5 મિનિટ પણ ધ્યાન કરવા બેસે ને તો આપણી આજુબાજુ કેટલા વિચારોનો આખો વંટોળ ચાલુ થઈ જાય. આપણે દૈનિક પ્રક્રિયાથી માંડીને આપણી જોડે નહીં જોડાયેલા લોકો પણ આવીને તમને ધ્યાનમાં દેખાવા માંડશે. તમે પ્રયત્ન બધા જોયા કરતા જશો તો આ જે ધ્યાનમાં દેખાવા મળે એટલે મીન્સ એ થયો કે તમારો આ ઉપરનો સંસાર શાંત થયો છે પણ અંદરનો સંસાર હજી ગયો નથી. મેં કાલે બી તમને બતાવેલું કે આખો ક્રમ કેવી રીતે ચાલે. ક્રમ પહેલો કયો છે? સૌથી પહેલાં આવે વ્યક્ત રજોગુણ, વ્યક્ત તમોગુણ, વ્યક્ત રજોગુણ, વ્યક્ત સત્વગુણ. આમ ઉપર જતા જઈએ છે. વ્યક્ત રજોગુણ, વ્યક્ત સત્વગુણ, વ્યક્ત તમોગુણ, પછી વ્યક્ત અવ્યાકૃત, પછી વ્યક્ત નિરંજન અને પછી આવે અવ્યક્ત તમોગુણ. તો મારી ગતિ અહીંયા આગળ છે. જાણમાં મારી ગતિ છે, મારી ચેતનમાં મારી ગતિ છે. મારી ગતિ કોઈ લક્ષ્ય પર તું કેન્દ્રિત કરીશ અને અગ્રરૂપે થઈશ એટલે તું મને પહોંચી જઈશ. એટલે અહીંયા જ્યારે આ નિરંજન પુરુષ માટે આટલું અઘરું હતું તો આપણા જેવા સામાન્ય માણસો માટે તો કેટલું. એટલે આપણે કેટલા બધા જાગૃત રહેવાનું છે કે આ માયાનું બળ ક્યાં ક્યાં છે, કઈ જગ્યાએ માણસ શું કામ કરે છે. એના માટે આપણે જાગૃત રહીએ તો માયામાં ફસાઈએ નહીં. ચોપાટ ગોઠવી દીધી 5 તત્વોની. એટલે 5 તત્વોમાંની ચોપાટ પણ એણે ગોઠવી, જેમાં વિવિધ પ્રકારની રંગબેરંગી અનેક સુગંધી ભરેલી રૂપગુણવાળી સુરમ્ય બાજી ગોઠવી અને અનેક પ્રકારના બજારો ઊભા કર્યા છે. કયા બજારો છે? આ બધા તત્વો આકાંક્ષારૂપી બજારો છે આપણા. આ 5 તત્વોમાંથી જે આકાંક્ષાઓ થઈ ને એ બધા આપણા બજારો છે. એટલે આ સ્થિતિ લાવવા માટે થઈને પરમ ગુરુ આ માયાના સ્વરૂપને વર્ણન કરે. માયાના સ્વરૂપનું વર્ણન કરીને એને મોટી નથી બનાવતા, એ બતાવીને કહે છે કે આનાથી ચેતવાનું છે. ચેતો એટલે તમારે કોઈ તમને શું કરે, આ જો અત્યારે હું સારું બોલું અને સારું પેલું કહું, તમે મને કહો બા બહુ સરસ બોલો છો, એટલે મારી અંદર બાયાબેન ઊભા થઈ જાય ફટાક કરતા. જો હું જાગૃત ના રહું તો કે ભાઈ આ તો પરમ ગુરુનું છે, મારું કાંઈ નથી. હું જો વિચાર કરીને આવ્યો કાંઈ બોલાતું જ નથી. સાચું કહું, હું એમ થયું કે આજે હું આમ કંઈક કહીશ તો એમાંનું કાંઈ બોલાય જ નહીં. કારણ કે પેલા સામ્રાજ્ય કોનું થઈ જાય? અહીંયા બેસો ને એટલે સામ્રાજ્ય એનું થઈ જાય, આપણા કાંઈ ન ચાલે. એટલે એ વસ્તુ જ્યારે સમજાય ને ત્યારે ખબર પડે કે આ માયાદેવી કેવું કરે. આપણને કોઈ કે હા તમે બહુ કરો એટલે આપણે ઊભા થઈ જઈએ. એવી રીતે બધા જે લોકો આજે બહુ સરસ રસોઈ બનાવી છે, કોણે બનાવી છે? એ મેં બનાવી છે. એટલે આપણે માયાબેન ઊભા. એટલે માયાનો અનાદર નહીં, માયાનો આદર કરવાનો. આદર કરીને માયાનો ઉપયોગ કરીને શું કરવાનું? પરમ ગુરુ પાસે લઈ જવાનું. આવો ત્યાગ કરીને વૈરાગ્ય લીધો છે. અહીંયા ત્યાગ પણ છે અને વૈરાગ્ય પણ છે. અહીંયા ત્યાગ કોનો છે? સમજપૂર્વકનો ત્યાગ છે કે આ માયાની સાથે હું રહીશ તો હું મારા પરમ પતિને પામી શકીશ નહીં. આ માયાનું કામ છે અને આ રિદ્ધિ સિદ્ધિ આપીને એને પોતાનો માર્ગ ભૂલાવી દે છે. વિચાર કરો, હવે પોતે ભગવાન બની જાય. અને આ માયાનું સામ્રાજ્ય તો કેવું છે? માયાનું સામ્રાજ્ય સમજી લેજો ઉર્જાનું છે. અને આ બધા મહારાજોમાં આ બધી વ્યક્તિઓ જે મોટી મોટી થયેલી છે એ બધાની અંદર મહાતત્વ કારણ દેહ આખો વ્યાપ્ત છે અને આખું જગત આ વ્યક્તિ પૂજામાં લાગેલું છે.
આ વ્યક્તિની અંદર પ્રગટેલી જે શક્તિ છે એની પૂજામાં લાગે છું. એના માટે પરમ ગુરુ આ કહી રહ્યા છે કે આ ધન્ય પુરુષ છે કે જેણે આ બધું છોડી દીધું છે. તો આવા મહાત્માઓ જ્યારે જો આ છોડી નહીં શકે તો શું થશે? આ બધા ક્યાં જશે? ધીમે 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 માયાની ચુંગલમાં ફસતા ફસતા જડતા તરફ જતા રહેશે. માયાને હરાવીને તમે જીતો. અને કેવી રીતે હરાવશો? એને ચપલ છે, એકદમ ચબરાક છે, એને તરત જ ખબર પડી જશે કે આમ કરે છે. એ તાત્કાલિક તમે એને ખબર ના પડે એવી રીતે એને પેલું કરો. અને એની જાણ કોણ આપે? પરમ ગુરુ. તમારે ફક્ત કેવા થવાનું છે? જાગૃત રહેવાનું છે કે ક્યાં આગળ પરમ ગુરુ કઈ જાણ આપે છે અને મારે કઈ રીતે વર્તવાનું છે. સિદ્ધિ એટલે માયા, એનો ઉપયોગ કરીને જળને ચેતન બનાવે છે. એમાં પરમ ગુરુ નથી. પરમ ગુરુએ જે બધા લોકમાં જઈને કામ કર્યું છે એ એમણે પોતાની સિદ્ધિ બતાવીને, ચમત્કાર બતાવીને પોતાની સત્યતા પુરવાર કરી છે. ઉપર તરફની ગતિ છે. કરતાની ગતિ કરતા કઈ બાજુ છે? અવ્યાકૃત, પછી નિરંજન, નિરંજન પછી બ્રહ્મ, બ્રહ્મ પછી બ્રહ્મમાં આત્મા અને પરમાત્મા, અને પછી કોણ આવે? અંશ. અને અંશની પછી કોણ આવે? કેવલ કરતા. तो ऊपर की गति में गया तो अब ये नीचे नु काम शू है? चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की अरिचंदास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुरुगादी शास्त्र जी कायम पंथ की ज्ञान संप्रदाय की भारत की पंचम स्वतम वेद की जगावतान की ग्रहवाचन प्रारंभ समय का सब केवल है सब केवल साहेब हजार 25 ગ્રંથ વાંચનનો 9મો દિવસ ચાલી રહ્યો છે અને આપણે અંગ ત્રીજું 2.1 અને 2 પૂરા થઈ ગયા છે. ત્રીજું અંગ શરૂ કરીએ છીએ. નરવેદ ચિંતામણી, શક્તિ, આજ્ઞા તથા
સનક વિતરાગ આ વિષય છે. નર્વેદ ચિંતામણી શક્તિ આજ્ઞા. નર્વેદનો જે ચિંતામણીનો પેલો જે વૈરાગ્ય ચાલી રહ્યો છે તેમાં એ વૈરાગ્ય છોડી અને પોતાનું ધામ છોડી અને પરમ પ્રકાશ શિખર પર ગયા છે. ત્યાં એમણે ધ્યાન પ્રક્રિયા શરૂ કરી છે અને હવે શક્તિને એમણે આજ્ઞા કરવામાં આવે છે કે હવે તમે આ આખો જે તમારા કાર્યનો કબજો લઈ લો. એ આખો વિષય છે અને એમાં સનક સનકાદી જે શક્તિના પૌત્ર થાય, કારણ કે શક્તિના પુત્ર કોણ થયા? બ્રહ્માજી, ને બ્રહ્માજીના સંતાન સનકાદિક. એટલે એના પૌત્રને એમને વિતરાગ જોઈને એમના ઓવારણા લે છે અને એમને વિદાય કરે છે. આ પ્રસંગો અહીંયા આગળ છે. આપણે આ બધા પ્રસંગોને આપણા સાથે અનુલક્ષીને લઈશું. એટલે દરેક વસ્તુ જ્યારે પરમગુરુ આ કથા કહી રહ્યા છે કે આ જે કથાના રૂપમાં જે સંદેશ આપી રહ્યા છે એ સંદેશને પોતાની અંદર ઓનઅપ કરવાનો, એટલે પોતાની અંદર ધારણ કરવાની એક દ્રષ્ટિ મેળવશું. એટલે અહીંયા જોઈએ પહેલાં, એહી પર કારણ જુઓ પુરુષને કરતા કાજ ક્યા કી નહીં, આપને નિજ અનુભવ નિત સે લીએ પરમ પદ ચિન્હી. એહી પર કારણ જુઓ પુરુષને કરતા કાજ ક્યા કી નહીં, આપને નિજ અનુભવ નિત સે લીએ પરમ પદ ચિન્હી. અહીંયા આપણને જોવાનું, ધ્યાન આપવાનું કહે છે. એહી પ્રકાર જુઓ પુરુષને, નિરંજન પુરુષને જુઓ કે એમને કઈ ગતિ પ્રાપ્ત કરી છે. કર્તા કાજ ક્યાં કીને, કર્તા માટે એમણે શું કર્યું છે એ જોવાની દ્રષ્ટિ આપી રહ્યા છે પરમગુરુ. પરમગુરુ કહી રહ્યા છે, શ્રીમંત કરુણાસાગર ભગવાન કહી રહ્યા છે કે આપને નિજ અનુભવ નિર્ણિત છે. કોણે? પોતાના નિજ અનુભવના નિર્ણય લીધા પછી. પોતાનો નિજ અનુભવ શું હતો પહેલાંથી શરૂ કરીએ આપણે તો એમને વિરહ ક્યાંથી શરૂ થયો કે પોતે જે નથી કરી શકતા એ કોઈક બીજું કરી રહ્યું છે એવો ક્યાંક અનુભવ થયો છે એમને, કે બધી જ વસ્તુમાં એ બધું પોતે જ કરી શકે છે એવું એમને ન લાગતે એમને એનો અણસર આવ્યો કે કોઈ બીજા કરતા છે, હું આ કરી શકું નહીં. એ કોઈ પણ કારણસર એમને આ પરમગુરુને વૈરાગ્ય લાવવાના છે માટે એમને આ દ્રષ્ટિ આપી. જો પરમગુરુની કૃપા વગર તો ક્યારેય કશું શક્ય બનતું નથી. કોઈ પણ વ્યક્તિને આગળ વધવા માટે પરમગુરુની કૃપા જોઈએ ને જોઈએ જ. પરમગુરુની કૃપા નહીં હોય તો બીજા આડા ડાળ પાખડે થઈ જાય, બીજા ધર્મોમાં, બીજા સંપ્રદાયમાં, બીજી જગ્યાએ ક્યાં ને ક્યાં અટકી પડે. અહીંયા જ્યારે પરમગુરુની કૃપા થયા ત્યારે પરમગુરુ કોઈને કોઈ રીતે જાણ આપવા માગતા હોય છે. એટલે એ માટે સારું કે ખોટું કંઈ પણ વસ્તુ કરાવે તો અહીંયા પરમ પુરુષ નિરંજન પુરુષને વૈરાગ્ય લેવાની જરૂર કેમ પડી? એમને તો કેટલું મોટું કામ સોંપેલું છે, 14 લોકનું આખું સામ્રાજ્ય સોંપેલું છે, તો એમને કેમ આવી જરૂર પડી? તો કે એમને એક એવો દ્રષ્ટાંત બેસાડવો હતો કે જે 14 લોકના પતિ છે, જે 14 લોકના સર્જનાર છે, એ પણ પરમ ગુરુને પ્રાપ્ત કરવા માટે કેટલી તપશ્ચર્યા કરવી પડે છે. પરમ ગુરુ સહેલાઈથી પ્રાપ્ત થતા નથી. આવો એક સંદેશ કરવા માટે થઈને પણ એમણે આ એક પેલું આપ્યું. અને બીજું, એમને જ્યારે પરમગુરુને જ્યારે આપવું હોય ત્યારે અણસાર આપે, એ વખતે જ આપે એવું નથી. એને ક્યારે આપો, કયા સમયે આપો, કાળ બધો પણ પરમગુરુ નક્કી કરે, એની સ્થિતિ પણ પરમગુરુ નક્કી કરે અને એની અવસ્થા પણ પરમગુરુ નક્કી કરે. નર્વેદ આપણે નિરંજન પુરુષ જાગ્રત હોય ત્યારે જ બધી ક્રિયા કરી શકે. આ 14 લોકનું આખું સામ્રાજ્ય ઊભું ક્યારે કરી શકે? પોતે પૂર્ણપણે જાગ્રત હોય ત્યારે જ.
હવે આ જાગૃતતામાં એવી કઈ આ જાગૃતિ આવી, કઈ ક્ષણ કે જ્યારે એમને ખબર પડી કે આ હું નથી કરતો. દર વખતે કરવાવાળો જ્યારે તમે કંઈ પણ કામ કરતા હો, તમે પૂર્ણ જાગૃત હોય ત્યારે જ કોઈ કામ કરી શકો. તો કઈ એવી અજાગૃતિ આવી એ દરમિયાનમાં એવું થયું કે જ્યાં પરમ ગુરુ કરે છે એવો બોધ થયો એમને. તો અહીંયા વસ્તુ એ કરી કે પરમ ગુરુએ એવો કોઈ પ્રસંગ ઊભો કર્યો છે કે જેનાથી, કારણ કે એમણે જ્યારે સંયોગ કર્યો અને 3 પુત્રો અને 3 પુત્રીઓ જે આખા ઉત્પન્ન કર્યા, આ બધું થયું એટલે એમનો સંસાર કેટલો બધો મોટો થઈ ગયો. આપણી અંદર પણ આપણો સંસાર ધીમે 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 વધતો જ જાય છે. આપણે પહેલાં બાળપણમાં હોઈએ ત્યારે આપણે સ્કૂલમાં જઈએ, માતા પિતા જોઈએ, કાકા કાકી બધા જોડે આપણો સંસાર એટલો હોય છે. સ્કૂલમાં જ્યારે ભણતા હોય એમના આજુબાજુના મિત્રો, પછી જેમ જેમ મોટા થતા જાય એમ આપણું સર્કલ મોટું થતું જાય. પરણો એટલે પછી તમારા સાસરાનો પણ એક બીજો પક્ષ બની જાય, તમારો પક્ષ બની જાય, એ સાસરાના સગા, તમારા સગા, આ એટલો મોટો વિસ્તાર બની જઈએ એટલે આપણે આપણું કર્તવ્ય પરમ ગુરુને સાથે રહેવાનું કે પરમ ગુરુની જાણ મેળવવાનું ભૂલી જઈ અને આપણા સંસારમાં આપણે વ્યસ્ત થઈ જઈએ. આ જ પ્રક્રિયા અહીંયા નિરંજન પુરુષની બનતી બતાવી છે. અને એટલા માટે એમાં પાછું શું થયું છે કે શક્તિ એટલી મોટી શક્તિશાળી છે, એટલી બલિષ્ઠ છે કે એ બધું નિરંજન પાસે પણ કરાવી શકે છે. એટલે અહીંયા સ્ત્રી સામ્રાજ્ય બની ગયું એવું હોય એવું લાગે છે. કારણ કે હવે તમે આગળ શક્તિનું વર્ણન સાંભળશો એટલે ખબર પડશે. એટલે હવે જે નિરંજન પુરુષમાંથી શક્તિ ઉત્પન્ન થઈ છે એ એની સમોવડી બની ગઈ છે. એટલે હવે શું થાય છે કે હવે નિરંજન પુરુષને એને સમજાવવી પડે છે. એ એમ પૂછે છે કે તમે કેમ આમ નથી કરતા, તમે કેમ ઉદાસ છો. તમે હવે જો એમાંથી જ ઉત્પન્ન થયેલી હોય, એની સાથે એકમેક હોય, તો પતિની કોઈ પણ ઉદાસી હોય, કોઈ પણ તકલીફો હોય તો પત્ની સીધી જાણી જતી હોય છે કે અને આમ તકલીફ હશે માટે હું એને આમ કરું, માટે કરું, આમ કરું. અહીંયા તો એ સમજી નથી શકતી કે આ અમને વૈરાગ્ય કેમ ઉત્પન્ન. તો એનો અર્થ એ થયો કે એ ત્યાં આગળ તાર પૂરેપૂરો જોડાયેલો નથી, ક્યાંક ઉપર નીચે છે, બેલેન્સિંગ બરોબર નથી. એટલા માટે પરમગુરુએ ત્યારે પણ પરમગુરુએ આ કામ કરવું પડ્યું. કારણ કે જો હવે શક્તિશાળી છે તો કે હવે કર તું લે. હવે શક્તિને સામે જ્યારે સોંપવાનું આવશે ત્યારે હવે થયું કે હવે આ બરાબર બળશાળી બની ગઈ છે, તો હવે એને પણ સોંપીને હવે જે ખરેખર યોગ્ય છે, અધિકારી છે એવા નિરંજન પુરુષને હવે એમને નિવૃત્તિ આપવી જોઈએ. એમને મારા સ્વરૂપનું થોડી પણ ઓળખાણ કરાવવી જોઈએ. એમ કરીને પરમ ગુરુને જ્યારે આવી પેલાની થઈ હશે એવી આપણી અંદરની આ એક આપણી સાધકોની એક આરત હોય કે પરમ ગુરુ ક્યારે આવી કૃપા કરે કે આવો વૈરાગ્ય, કેવો વૈરાગ્ય. જો અહીંયા ત્યાગની વાત કરે છે પરમ ગુરુ, પોતે એના વખાણ કરે છે ત્યાગના. તો ત્યાગ હવે આપણે થોડુંક સમજીએ. ત્યાગ શું, વૈરાગ્ય શું? વૈરાગ્યમાં 3 જાતના વૈરાગ્ય છે. એમાંથી કયો વૈરાગ્ય કેવી રીતે નિરંજન પુરુષને થયો? નિરંજન એક ત્યાગ ક્યારે થાય કે જ્યારે આપણે કોઈ વસ્તુથી કંટાળી ગયા હોય ને ત્યારે આપણે છોડી દઈએ. એને આપણે ત્યાગ, આપણા અંતઃકરણનો ત્યાગ છે. કંટાળી ગયા એટલે તમો ગુણનો ત્યાગ થયો. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ આપણે બહુ હેરાન કરતું હોય, કોઈ આપણી જોડે બહુ ઝઘડતું હોય, તો આપણે એની ફ્રેન્ડશિપ કે એનું કંઈ પાછું ફ્રેન્ડશિપ ડે છે એટલા માટે કરાવું છું કે આપણે એ લોકોનેથી થોડા છૂટા પડી જઈએ. હવે આપણે એની જોડે નથી ફાવતું, આપણે છૂટા પડી જઈએ. એટલે આ તમો ગુણનો ત્યાગ થયો. આમાં સમજણ નથી, કોઈ જાતની સમજણ નથી. તમે કંટાળી ગયા છો, તમારો અહંકાર ગવાયો છે, માટે તમે ત્યાગ કરો છો. ઘરેથી સાસુ સસરાથી જુદા થઈ જવું છે તો એ પણ શું છે? અહંકારનો, પોતાની સ્વતંત્રતા રોપાવાનો, પોતાના અહમનો પેલો પોષવા માટે ત્યાગ થઈ રહ્યો છે. તો આ ત્યાગ તમોગુણી ત્યાગ કહેવાય. આ ત્યાગ અહીંયા આગળ બિલકુલ શું કહેવાય, શોભાયમાન નથી. કારણ કે પરમ ગુરુ પાસે તો ત્યાગ કેવો જોઈએ કે જે પરમ ગુરુ માટે ત્યાગ થવો જોઈએ. હવે અહીંયા આગળ ધીમે ધીમે નિરંજન પુરુષની સ્થિતિ આ ત્યાગમાં આવતી જાય, ત્યાગથી વૈરાગ્યમાં આવે છે. હવે એને થયું કે ક્યારે થયું કે જ્યારે આપણે બધી જ વસ્તુ કરી શકતા હોઈએ ને ત્યારે આપણે ઉપરના આસમાને હોઈએ. એટલે હવે ત્યારે બધાની ઉપર કે હું મોટો ઉદ્યોગપતિ છું, હું આ છું, એટલે હું બધું કરી શકું છું. એ જ્યારે અહમ આવી જાય ને ત્યારે ઈશ્વરના પદથી આવીને નિરંજન પુરુષ પોતે પણ આવું કરતા હોય કે આ હવે આના અહમને
પાડવો જોઈએ એટલે સામેની સામે કોઈ એવો કોમ્પિટિટર ઊભો કરી દે અને એને પેલું કરી દે. હવે ત્યારે એને કયો વૈરાગ્ય આવશે? ત્યારે એને કેવો વૈરાગ્ય, હવે મારાથી આ થતું નથી, આ પેલો સામે આવી ગયો છે ને મારાથી જે જોઈતું કામ થતું નથી, એટલે હવે મારી અસમર્થતાનો એટલે અસમર્થ ભાવના ત્યાં લાગુ પડી. એટલે અસમર્થતાને લીધે એનો વૈરાગ્ય આવે છે કે ને હવે આ નથી કામ કરવું, હું બીજું કંઈક કામ કરીશ. એટલે હવે કામ પ્રત્યેનો વૈરાગ્ય કેમ આવ્યો છે કે કારણ કે બીજા એવા સંજોગો ઊભા થયા છે. આ પણ ઈશ્વર જ કરે. ઈશ્વર એટલે આ નિરંજન પુરુષ, એ લોકોનું કામ છે. કારણ કે એ લોકોને હજી આ સીધા માર્ગ ઉપર લાવવાના, સત્વગુણમાં લઈ જવાના છે. હવે આ નિરંજન પુરુષને સત્વગુણમાં લઈ જઈ રહ્યા છે. પરમ ગુરુ શું કરે છે? નિરંજન સત્વગુણમાં જ છે, પણ એના અંતઃકરણમાં જે આ એક અજંપો ઊભો થયો છે કે હું કંઈ કરી શકું એમ નથી, એ અજંપો દૂર કરવા માટે હવે પરમ ગુરુ એને વૈરાગ્ય તરફ લઈ જઈ રહ્યા છે. એટલે એ આગળનો વૈરાગ્ય આપણે જોયો કે એ વૈરાગ્ય કયો, પછી ધીમે ધીમે પહેલાં મને પરમ ગુરુ જોઈએ છે, મને એ મારા કર્તાને શોધવા છે કે કોણે આ બધું કર્યું છે. જો હું નથી કરતો, મારી આ સંતાનો પણ મારાથી પેદા નથી થયા, આ શક્તિ પણ મારાથી પેદા નથી થઈ, એવું એમને થયું. તો એમ કે કોણ છે કરનારો? એટલે હવે એ શોધ શરૂ થઈ, એટલે એ શોધ તરફ એટલું બધું કેન્દ્રિત થઈ ગયું, એટલે બીજા બધા કાર્યો એના છૂટી જવા માંડ્યા. તો આ કેવો વૈરાગ્ય થયો? આ વૈરાગ્ય શરૂ થયો. એ ધીમે ધીમે મંદ વૈરાગ્ય થયો, પછી મંદ થતાં એવી ખાતરી, એનું આલોચન કર્યું કે આ ક્યાંથી થઈ રહ્યું છે આ કર્મ. એટલે એ આલોચન કરવામાંથી એમની અથાહ ગતિ, પરમ ગુરુની અથાહ ગતિનો થોડોક એમને ખ્યાલ આવ્યો કે આ અથાહ ગતિવાળા કોઈ એવા છે કે જે આખી બધી ક્રિયા મારી પાસે કરાવી રહ્યા છે અને મને મોટો બનાવી રહ્યા છે. મારે હવે એમને કોઈ પણ હિસાબે શોધવા રહ્યા. એટલે હવે મારે કરતા જોઈએ, એ આવ્યું. હવે મારે કરતા જ જોઈએ. એટલે હવે આ કેવો વૈરાગ્ય થયો? થોડો મધ્યમ વૈરાગ્ય થયો. અને પછી મારે કરતા જ જોઈએ, એના સિવાય બીજું કાંઈ નહીં. એટલે આ કેવો થઈ ગયો? તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. અને આ તીવ્ર વૈરાગ્યની પરાકાષ્ઠા આવી ત્યારે એ જ્યારે શક્તિને બધું સમજાવીને જ્યારે છોડીને જાય છે અને એ લોકોને રડતા મૂકીને પણ જાય છે, ત્યારે એમના મનમાં જો આપણાથી કોઈ વ્યક્તિ રડતી હોય ને, આપણા દ્વારા, આપણા થકી કોઈને રડવું આવતું હોય અને કોઈ દુઃખી થતું હોય તો આપણે દુઃખી થઈ જઈએ. તો એટલે મારાથી એમને દુઃખ થઈ ગયું. પણ અહીંયાથી એમના બધા જ મોહ અહીંયાથી છૂટવા માંડ્યા હતા. આ તીવ્ર વૈરાગ્યને કારણે એમની શક્તિનો મોહ પણ છૂટવા માંડ્યો, પુત્રનો મોહ પણ છૂટવા માંડ્યો કે હવે બધા કરી લેશે પોતાની રીતે, અને હવે મારે અહીંયા રોકાવું નથી. એટલે એ લોકોને રડતા મૂકીને પોતે પરમ પ્રકાશ ધામમાં પોતે ધ્યાન કરવા બેસી જાય છે. ધ્યાન કરવું સહેલી વસ્તુ નથી. પહેલી જ વસ્તુ, આપણે 5 મિનિટ પણ ધ્યાન કરવા બેસીએ ને તો આપણી આજુબાજુ કેટલા વિચારોનો આખો વંટોળ ચાલુ થઈ જાય. આપણે દૈનિક પ્રક્રિયાથી માંડીને આપણી જોડે નહીં જોડાયેલા લોકો પણ આવીને તમને ધ્યાનમાં દેખાવા માંડશે. તમે પ્રયત્ન બધા જોયા કરતા જશો તો આ જે ધ્યાનમાં દેખાવા માંડે એટલે મીન્સ એ થયો કે તમારો આ ઉપરનો સંસાર શાંત થયો છે પણ અંદરનો સંસાર હજી ગયો નથી. તો હજી ત્યાં આગળ એ ધ્યાન બરોબર નથી થતું. એટલે ધ્યાનને પૂરેપૂરું કરવા માટે થઈને એમણે આ પ્રદેશ જ છોડવો પડે, કારણ કે એ પ્રદેશની આજુબાજુ આ જે લોકો આ બધાના સંતાનોની ઓરા, આ સંતાનોનું આખું વાઇબ્રેશન આખા બધા ત્યાં હોય, એટલે બધાનું ખેંચાણ અનુભવ થાય. પોતે ખેંચાણનું સ્વરૂપ છે, આકર્ષણનું સ્વરૂપ છે, એટલે બધા આકર્ષણ એમની પાસે આવતા હોય, એટલે એમનો મોહ વધારે વધતો ના જાય એટલા માટે એમણે એમનાથી ઉપરના ધામમાં ગયા. વ્યક્ત નિરંજનનું ધામ કયું છે? જુઓ અહીંયા વ્યક્ત નિરંજનનું ધામ કયું છે? નિર્વાણ ચૂસણી અને વ્યક્ત નિરંજન નું ધામ અવ્યાકૃત, વ્યક્ત નિરંજન, અમિત શૂન્ય અને પરમ પ્રકાશ. અહીંયા વ્યક્ત નિરંજનનું જે ધામ છે ને એનાથી ઉપર અવ્યક્ત તમોગુણનું ધામ છે. એ કયું છે? પરમ પ્રકાશ. મેં કાલે બી તમને બતાવેલું કે આખો ક્રમ કેવી રીતે ચાલે. ક્રમ પહેલો કયો છે? સૌથી પહેલાં આવે વ્યક્ત રજોગુણ, વ્યક્ત તમોગુણ, વ્યક્ત રજોગુણ, વ્યક્ત સત્વગુણ. આમ ઉપર જતા જઈએ છે. વ્યક્ત રજોગુણ, વ્યક્ત સત્વગુણ, વ્યક્ત તમોગુણ, પછી વ્યક્ત અવ્યાકૃત, પછી વ્યક્ત નિરંજન અને પછી આવે અવ્યક્ત તમોગુણ. તો અત્યારે વ્યક્ત નિરંજનના ધામમાં છે. હવે એનાથી ઉપરના ધામમાં જતા રહ્યા. કયા?
પરમ પ્રકાશ શિખર અવ્યક્ત તમોગુણના ધામમાં. ત્યાં જઈને એમણે તપ કરવાનું શરૂ કર્યું. નજીકમાં નજીક છે, ત્યાં જઈને મેં તપ કરવાનું શરૂ કર્યું. ત્યાંથી હવે શરૂ કર્યું. હવે અહીંયા આગળ એમણે જેવું તપ કરવાનું શરૂ કર્યું, સમાધિની વાત આપણે ગઈકાલે કરી કે સમાધિવત થઈ ગયા ત્યાં આગળ. અને એ વખતે સુરતાની દ્રષ્ટિ એમણે ચાલુ રાખી. આખું બધું સમાધિ, બધું શાંત થઈ ગયું. ખાલી એક સુરતાની રેશા માત્ર, સુરતાની દ્રષ્ટિ એટલે કે અંશ સ્વરૂપની સજાણ દ્રષ્ટિ દ્વારા ઉર્મા કરતા કેવલનું અવલોકન કરીને લક્ષ્ય પકડી રાખ્યો એમણે. બાકી બીજું બધું સમાધિમાં થઈ ગયું. લક્ષ્ય પકડી રાખ્યો એટલે હવે એમનું ધ્યાન ક્યાં થયું? એકલા લક્ષ્ય ઉપર કેન્દ્રિત થવા માંડ્યું. આ કેન્દ્રિત ધ્યાનમાં એમણે શું કર્યું? તો હવે અહીંયા એ કહે છે કે આ પુરુષે શું કર્યું? આ લક્ષ્ય કેન્દ્રિત કર્યું એટલે ત્યાં એમને શું થયું? તો એમણે કહ્યું આપને નિજ અનુભવ નિર્ણિત છે. અહીંયા જે એ સ્થિતિમાં એમને જે અનુભવ થવા મળ્યા, એમને જે અવિગતમાં દેખાયેલા અથાહ પુરુષનો જે એમને એક ભાસ થયો, જે પરમ પ્રકાશ રૂપ છે, અને એ પરમ ગુરુનો જે ભાસ થયો એ જાણ રૂપ છે. એ જાણ રૂપે એમને નાના અવલોકન દ્વારા સમજાવવા માંડ્યું કે જો મારી ગતિ અહીંયા આગળ છે, જાણમાં મારી ગતિ છે, મારી ચેતનમાં મારી ગતિ છે. મારી ગતિ કોઈ લક્ષ્ય પર તું કેન્દ્રિત કરીશ અને અગ્રરૂપે થઈશ એટલે તું મને પહોંચી જઈશ. એ મારા સોહંગ સ્વરૂપના તું પહોંચી જઈશ. પછી સોહંગ સ્વરૂપ શું છે? આ બધી ઝીણી બધાનો અનુભવ એમને આ સમાધિમાં થયો. સમાધિમાં આપણને ખબર નથી, પણ સમાધિમાં જ્યારે આપણો લક્ષ્ય સુરતા જાગૃત રાખીએ ને ત્યારે પરમ ગુરુ એ સુરતા દ્વારા તમને ઘણું બધું કહી જાય કે હું આનાથી પાર છું ક્યાં આગળ. એટલે એ જ્યારે કહી ગયા ત્યારે એમણે શું કીધું? આ અનુભવના નિર્ણયથી લીએ પરમ પદ છે. આ પરમ પદને ચીની લીધું. ચીની લીધું એટલે શું? મેળવી લીધું. અહીંયા અર્થ એ કરવાનો છે, ચીની લીધું એટલે પરમ પદ ક્યાં છે, કેટલું છે, કેવી રીતે ત્યાં પહોંચાય, કઈ સ્થિતિમાં હું એમની સાથે લક્ષ્ય ધ્યાન કરીશ તો હું પહોંચી શકીશ. જુઓ, જાગૃતમાં કરશે તો હજી જાગૃતિમાં લક્ષ્ય ધ્યાન થઈ શકે એવું નથી, કારણ કે એમને સમાધિ કરવી પડી છે. જાગૃતમાં લક્ષ્ય ધ્યાન ક્યારે થાય? કે જ્યારે પોતે અંશ સ્વરૂપે થાય ત્યારે લક્ષ્યને પકડી લે, ત્યારે જાગૃતમાં થાય. પણ હવે અત્યારે એને સ્વપ્ન અવસ્થા પણ નથી, કારણ કે સ્વપ્ન અવસ્થામાં એણે બધું જોઈ લીધું, અથાહ રૂપને. સ્વપ્ન અવસ્થામાં અથાહ રૂપને જોયું. સુષુપ્તિમાં એ પોતે વૈરાગ્ય પામી ગયા આખો. અને સુષુપ્તિ પછી શું આવ્યું? તુરિયા. આ તુરિયમાં અવસ્થામાં એમણે સમાધિ લીધી. આ સમાધિમાં એમને પોતાનો લક્ષ્ય કેન્દ્રિત રાખ્યો છે. એટલે હવે ત્યાં આગળ એ બ્રહ્મના લક્ષ્યને પાર કરીને સોહંગ સ્વરૂપ કેવલ કર્તાને બરોબર પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને અહીંયા આગળ એ આ એટલું બધું છે કે કાલે જ મેં કહ્યું હતું કે જ્યારે એકલો દોરો હોય તો એ અંદર રસોઈમાં પરોવાઈ જાય, પણ આ દોરો કેવો છે? 2 દોરાના વળવાળો દોરો છે, નિરંજન અને અવ્યાકૃત. આ નિરંજન પુરુષે પોતાની અંદર અવ્યાકૃત 2 ભાગની છે અને એ સાથે જાય છે. એટલે પેલો સોયમાં નાકામાં બરાબર જતું નથી, એટલે એના માટે એમને વારે ઘડીએ એમનું ચલિત થઈ જાય છે. અને એમનું ચિત્ત કેવું થઈ જાય છે? નચિતમાંથી પાછું ચિત્તમાં જાય, પાછું નચિતમાં જાય, પાછું ચિત્તમાં જાય. એમ કરીને એમને લાંબો સમય તપ કરવું પડે એવું છે. એટલા માટે થઈને અહીંયા આગળ એને કીધું આ પરમપદ ચિહ્ની કરીને પછી એના તરફ એ લાગી પડ્યા કે હવે મને મારે આ નાકામાંથી બરોબર મારું લક્ષ્ય ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આટલું એને ખબર પડી. હવે આગળ જઈએ. ધન્ય જીનું કહી ન જાત મોઈ, એહી પુરુષ કે ત્યાગુ ચંચલ ચપલ મનોજ મોહિની ત્યાગ ચપલ મનોજ મોહિની
માયાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે, મહાકારણ દેહના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. માયાનો દેહ કયો છે? શક્તિનો દેહ કયો છે? મહાકારણ દેહ. એ કયા તત્વનો છે? વાયુ તત્વનો. અને એમાં કયા 4 મહાતત્વો છે? આનંદ મહાતત્વ, મહાતત્વ કારણ, આનંદ મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ. આ 4 તત્વ કારણની આ પ્રકૃતિ અવ્યાકૃત બનેલી છે. હવે અહીંયા આગળ આ આપણા માટે લઈએ છીએ. આ વાર્તાને હું લઉં છું અહીંયા આગળ, પણ અહીંયા કહી રહ્યા છે ચંચલ ચપલ મનોજ મોહિની તજકે. આવી મોહિનીને તજીને વૈરાગ્ય લીધો છે. આ મહાકારણ દેહ એટલો મોટો અને એટલો બધો આકર્ષક છે, કારણ કે આકર્ષણ ભેગું આવેલું છે. નિરંજનનું આકર્ષણ એમાં ભેગું આવેલું છે અને એટલો ઉર્જાવાળો છે, એટલો બધો ચકિત કરી નાખે એવો છે કે તેનાથી કોઈ છટકી શકે એવું નથી. એના માટે આપણે થોડો આગળ જઈએ. અહીંયા આગળ અષ્ટદા છપ્પાના 62મો છપ્પો છે. ભઈ નટી નિર્વાણ્ય જાણ્યતે અતિ પરબલ નહીં બાજીગર કોઈ સામર્થ જીતે એનું બળ. એવું એનું બળ છે, કોઈ બાજીગર સમર્થક બાજીગર પણ એના બળને જીતી શકે એવા નથી. અને એવી નટી છે, એટલે કે કેવું છે તો કે એવી નટી છે કે એ જ્યાં આગળ અહીંયા આગળ ભઈ નટી કે નિર્વાણ રૂપ જે બ્રહ્મ, જેને નટડીનું સ્વરૂપ લીધું છે. અહીંયા નટડી કોણ છે? બ્રહ્મ છે, એ નટડીનું સ્વરૂપ છે. અને બ્રહ્મમાંથી આ ઉતરી આવેલી અવ્યાકૃત છે, એટલે એનામાં અપર બળ છે. કોનું? નાટક કરવાનું એ અપર બળ છે. એને લીધે સમર્થ બાજીગર પણ એનાથી એના બળને જીતી લે એવું નથી. એટલે કહે છે કે અહીંયા આગળ બ્રહ્મપુરીમાં, કૈલાસપુરીમાં, વૈકુંઠલંપા પણ આ માયા નિવાસ કરીને રહી અને બધા 3 લોકને નચાવે છે. આ 3 લોક કયા છે? એના પોતાના જ સંતાનોના લોક છે. એટલે એમાં તો દાદીમાં છે, બરોબર, માતાજી બરોબર બની ગયા છે. એટલે માનું કહ્યું તો બધા પુત્ર ઉઠાવતા જ નથી, એટલે ત્યાં આગળ બધાને નચાવી રહી છે. એટલે હવે અહીંયા આગળ આ સમર્થતાને છોડીને આગળ જવું એ કોઈ સાધકને માટે બહુ જ અઘરું છે. એટલે અહીંયા જ્યારે આ નિરંજન પુરુષ માટે આટલું અઘરું હતું, તો આપણા જેવા સામાન્ય માણસો માટે તો કેટલું. એટલે આપણે કેટલા બધા જાગૃત રહેવાનું છે કે આ માયાનું બળ ક્યાં ક્યાં છે, કઈ જગ્યાએ માણસ શું કામ કરે છે, એના માટે આપણે જાગૃત રહીએ તો માયામાં ફસાઈએ નહીં. તો આપણે આગળ વધી શકીએ અને નિરંજનની સાથે આપણે એના સ્વરૂપને પામી શકીએ. આ નિરંજનની પ્રક્રિયા, નિરંજન પુરુષની આ પ્રક્રિયા એટલે જ દેખાડવામાં આવી છે કે મહાકારણને વટવાનું છે. અને મહાકારણને વટીને જનાર એકલા નિરંજન પુરુષ છે, બાકી કોઈ વટીને ગયા નથી. કારણ કે કેમ? કારણ કે એ એવી નટડી છે કે બધી જ જગ્યાએ એક જગ્યાએ વ્યાપીને રહેલી છે, શ્વાસમાં વ્યાપેલી છે. સમજો, એ કહે છે આ માયાએ પોતાના 63મો છપ્પો છે. આ માયાએ પોતાના શોખ પૂરો પાડવા, ગુજરાતી જ કરું છું, ચોટાઈ નથી માથી સમયના અભાવે. આ માયાએ પોતાનો શોખ પૂરો પાડવા પંચતત્વનો ચોપાટ કરી દાવો ગોઠવેલો છે. ચોપાટ ગોઠવી દીધી 5 તત્વોની, એટલે 5 તત્વોમાંની ચોપાટ પણ એણે ગોઠવી, જેમાં વિવિધ પ્રકારની રંગબેરંગી અનેક સુગંધી ભરેલી રૂપગુણવાળી સુરમ્ય બાજી ગોઠવી અને અનેક પ્રકારના બજારો ઊભા કર્યા છે. કયા બજારો છે? આ બધા તત્વો આકાંક્ષા રૂપી બજારો છે આપણા. આ 5 તત્વોમાંથી જે આકાંક્ષાઓ થઈ ને એ બધા આપણા બજારો છે. શ્રવણ આકાંક્ષા, સારામાં સારા સંગીત સાંભળવું, સારામાં સારા આપણે સાંભળીને જ્યારે આપણે કથા સાંભળીએ ને પછી આપણને બહુ ગમે એટલે બહુ મજા આવીને ત્યાં ખાલી. કારણ કે તમે કોને મજા કરાવી? માયાને કરાવી, અંતઃકરણોને મજા કરાવી. એટલે મજા આવી શબ્દ જ્યારે આવે ને ત્યારે સમજી લેવાનું કે અહીંયા માયા કામ કરે છે. જ્યારે આપણી અંદર ઉતરી જાય ને ત્યારે કંઈ બોલવાનું નથી રહેતું, ત્યારે તો સીધું આચરણમાં આવવા મળે કે નહીં. આ જો તમે અહીંયા સાંભળીને જાઓ અને કાલે તમને કોઈ માયાનું પેલું આવીને કે ચાલ આપણે અહીંયા પેલા કરવા જઈએ ને આમ કરીને બહુ મજા આવશે, તરત જ તમે જાગૃત થઈ જશો કે ના આ માયા છે, માયામાં જવાય નહીં. જો આ સમજ પડી તો આ તમારી મજા બરાબર છે. બાકી મજા કેવી છે? અંતઃકરણને મજા પડે છે. તમને સંતોષ થાય કે તમે કથા સાંભળી, બીજું કાંઈ નહીં. તમને પુણ્ય મળવું, બીજું કાંઈ નહીં.
તો અહીંયા કહે છે કે આવા બજારો ઊભા કર્યા છે દરેકે દરેક જગ્યાએ. આપણા ઘરેણાના બજારો, કપડાના બજારો, આ બજારો તો માયાના એકદમ સ્થૂળ રૂપ છે. પણ એમણે બજારો એવા ઊભા કર્યા કે જેમાં સંબંધોના બધા બજારો છે. મારો દીકરો, મારી વહુ, મારા છોકરા, મારા છોકરાના છોકરા, એના લગ્ન, એનું બધું. મારે આ તો કરવું પડે ને, આ તો કરવું પડે ને, આમાં આમ તો કરવું પડે ને. આ જે કરવું પડે ને છે કોણ છે? માયા. જ્યારે એની જગ્યાએ મારા કરતા કરે છે ને, મારે શું ચિંતા, એ આવી જાય એટલે માયાબેન ગયા. એટલે આ સ્થિતિ લાવવા માટે થઈને પરમગુરુ આ માયાના સ્વરૂપને વર્ણન કરે. માયાના સ્વરૂપનું વર્ણન કરીને એને મોટી નથી બનાવતા, એ બતાવીને કહે છે કે આનાથી ચેતવાનું છે. ચેતો. શું કહે છે? આ 14 લોકરૂપ બજારની ચોપાટ ખેલવા આ વિકરાળ માયાએ પોતાના લાંબા હાથ પસારીને 10 અવતાર રૂપ પાસા જગતમાં ફેંક્યા છે. 10 અવતારો જે છે એ બધા માયાના પાસા છે. બોલો, વિચારો. હજી આપણે તો અહીંયા સાંભળીએ તો બહુ વાંધો ના આવે, પણ તમે બહાર જઈને બોલો ને તો તમને મારવા લે. સાચું કહું છું, કારણ કે હું તો એ બધામાંથી આવી છું એટલે મને ખબર છે. બહાર તમે જાઓ, તમે એમ કે મારા ભગવાનને તમે આવી રીતે બોલો છો, એને તમે માયા ચોખ્ઠા કહો છો. એટલે આ બધી વસ્તુ, એટલે ક્યાં સુધી માયા પસરેલી છે જુઓ. એ લોકોના મનમાં એવી ઠસીને બેસી ગઈ છે કે એ લોકો એનાથી બહાર નીકળવા તૈયાર જ નથી. આપણે પણ આ બધામાંથી બહાર નીકળવાનું છે. એટલે આપણે આમાં પણ નામરૂપમાં નથી રહી જવાનું. શું કહે છે? જગતમાં કવિજનો, પંડિતો, દેવતાઓ આ બધાએ માયાના સોગઠા છે. બોલો, સારા સારા ભજનો ગાયા, સારા સારા ભજનોની શક્તિઓ કરવી, આ બધા માયાના ચોખ્ઠા છે. એટલે તમારે કોઈ તમને શું કરે, આ જો અત્યારે હું સારું બોલું અને સારું પેલું કહું, તમે મને કહો બા બહુ સરસ બોલો છો, એટલે મારી અંદર માયાબેન ઊભા થઈ જાય પટાક કરતા. જો હું જાગૃત ના રહું તો કે ભાઈ આ તો પરમ ગુરુનું છે, મારું કાંઈ નથી. હું જો વિચાર કરીને આવ્યો એ કાંઈ બોલાતું જ નથી. સાચું કહું, હું એમ થયું કે આજે હું આમ કંઈક કહીશ તો એ મારું કાંઈ બોલાય જ નહીં. કારણ કે પેલા સામ્રાજ્ય કોનું થઈ જાય? અહીંયા બેસો ને એટલે સામ્રાજ્ય એનું થઈ જાય, આપણે કાંઈ ન ચાલે. એટલે એ વસ્તુ જ્યારે સમજાય ને ત્યારે ખબર પડે કે આ માયાદેવી કેવું કરે. આપણને કોઈ કે હા હા તમે બહુ કરો એટલે આપણે ઊભા થઈ જઈએ. એવી રીતે બધા જે લોકો આજે બહુ સરસ રસોઈ બનાવી છે, કોણે બનાવી છે? એ મેં બનાવી છે. એટલે આપણે માયાબેન ઊભા. એટલે આ જ્યાં એટલા જાગૃત રહેવાનું છે કે આ માયા ક્યાંય આગળ મારા વખાણ થાય ને ત્યાં સમજી લેવાનું કે આ માયાબેન છે. અહીંથી દૂર રહો. કરી લો, બધાને નમસ્કાર બધાને કરી લેવાના, કારણ કે બધામાં અંશ છે. પણ અહીંયા વચ્ચે એનો ચાર્જ કોણ લઈ લે છે? માયા. બધા અંશ પર ચાર્જ માયા લઈ અને બધા ખેલ કરે છે. એટલે બોલો કેવું બનાવે છે? આપણને બનાવી જાય છે ને, આપણે અંશ છે ને આપણને બનાવી જાય છે. હવે જુઓ, સાંભળો. આ પ્રમાણે રમત રમાડની માળાનો ખેલ તો જુઓ. અને વળી આ શ્યામાને કોઈનો સંગ ના હોય તેમ બેલ પણ નથી. હારે છે પોતે અને જીતે છે પણ પોતે. હારી જાય તો પણ પોતે. હારી જઈને શું કરે? એના પગમાં પડી જાય. એટલે પગમાં પડે ને એટલે ઉઠ ભાઈ, તો તને કાંઈ વાંધો નહીં. એટલે એને ભેટી પડે, પેલાને રાખી લે. એને ધીમે 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 પેલો પગ પેસારો કરી અને પેલાને ક્યાં ચડાવી દે? એ સંત મહાત્માને છેક છાપરે ચડાવી દે. બધી સિદ્ધિઓ પ્રગટ કરી દે એની અંદરથી. બધા એના બોલે એ સાચું પડે એ પ્રગટ કરી દે. એની આજુબાજુ એવા પૈસાદાર લોકો આવીને મૂકી દે કે બધા પૈસા આપવા મળે અને તમારો આશ્રમ મોટો ને મોટો થવા મળે. કેવા માયાબેન પગે લાગીને શું કર્યું? ઘૂસી ગયા ને અંદર. આખા ઘૂસીને તમને આખા ચાવી જાય અને તમે ક્યાંય ના રહો, કોઈના ના રહો. પરમગુરુ તો થાવ જ નહીં કોઈ દાડો. કારણ કે પરમગુરુ સીધા કહી રહ્યા છે જો કે માયા ઠગની છે. આમ આ રામા પોતે પોતાની મેળે આ દાવ ખેલે છે. આ રમા પોતે પોતાની મેળે દાવ ખેલે છે. સમર્થ કુબેર સ્વામી જે કહે છે કે હાર જીતનો દાવો પોતાની મેળે એ જ ભજવે છે. હવે એને લાગે કે અહીંયા હું જીતી શકું એમ નથી, ત્યાં હારી જાય અને પછી એના પગમાં પડીને એના પેલામાં ઘૂસી જાય. જો આ તમને હું ખાનગી વાત કરું, બહુ ખાનગી વાત કરું પણ છતાં બહુ સાચી વાત છે અને મેં આ જોયેલી વાત છે. મહેશભાઈ, તમને ખબર છે કે પરમગુરુની એટલી બધી પરમગુરુની સખત એમની અંદર જાણ ઉતરેલી છે, એટલી બધી. અને એમને એમ છે કે બસ પરમગુરુનું જ્ઞાન ચક્રેપતિ બનાવવું છે કોઈ પણ હિસાબે. હવે એ શું કરે? જો આ કટ કરી નાખજો વિજયભાઈ, આટલો ભાગ કટ. હું આટલા પૂરતા જ કહું છું, આટલો ભાગ કટ કરી નાખ.
એટલે જો માયા ના હોય તો કશું ચાલે તો નહીં જ, એ વાત પણ એટલી જ સાચી છે. એટલે માયાનો અનાદર નહીં, માયાનો આદર કરવાનો, આદર કરીને માયાનો ઉપયોગ કરીને શું કરવાનું, પરમ ગુરુ પાસે લઈ જવાનું. તમે માયાનું જે તત્વ પકડશો ને એ બધાને પરમ ગુરુ પાસે સોંપી દેવાનું. ધારો કે તમે અત્યારે આપણે આ માયાનો જ ઉપયોગ કરી રહ્યા છે, આ માઇક છે, આ છે ફોટોગ્રાફી છે, વિડીયો છે, આ બધું શું છે, આ માયાના જુદા જુદા વિવિધ રૂપો છે કે જે આખા મંદિરને ચકવેપતિ બનાવે છે. આ મંદિરને બનાવે છે અને મંદિરની પ્રખ્યાતિ વધતી જાય છે, જીવનભાઈની પ્રખ્યાતિ વધતી જાય અને આપણે અહીંયા આગળ બધાના પુસ્તકોની પ્રખ્યાતિ વધતી જાય, આ બધાની પ્રખ્યાતિ વધતી જાય. કામ કોનું છે? માયાનું જ કામ છે. પણ આપણે કોને સોંપ્યું છે? એ પરમ ગુરુ માટે કરી રહ્યા છે. આપણો આમાં કોઈ સ્વાર્થ નથી, આપણી કોઈ જાતની એવી ભૂમિકા નથી કે આ માયાને આપણે હરાવવાનું નથી. આપણે માયાનો ઉપયોગ કરી અને માયાને કે ભાઈ તું પણ એને શરણે આવ કે જેથી તું પણ આમાંથી ઉદ્ધાર પામે તારો. એટલે આ માયાને સમજવી બહુ અઘરી છે અને છતાં બી માયાને સમજવી બહુ જરૂરી છે. અને એટલા માટે જ આખા અષ્ટદા છપ્પરના આટલા બધા શ્લોક જે ચોપાઈઓ છે એ બધી માયાના સ્વરૂપ જણાવવા માટે છે. હજી આગળ હું વાંચું છું. આ માયાનો શોખ છે. આ જગતના 10 અવતારો મનુષ્ય દેહ ધારણ કરીને જે આવ્યા છે તે માયાથી ચૈતન્ય જુદા છે. હવે અહીંયા વસ્તુ મૂકી દીધી કે આ માયા છે અને માયા આટલું બધું જો અહીંયા પરમ ગુરુ માયાનું વર્ણન કરી રહ્યા છે કે આ ચંચલ ચપલ મનમાં ઉત્પન્ન થયેલી મોહિની, મનમાં જે પણ મોહ ઉત્પન્ન થાય, કોઈનો પણ મોહ ઉત્પન્ન થાય તો સમજી લેવાનો માયાનું કામ છે. મનને જીતવાવાળી મનોજક, મનને જીતવાવાળી, આપણું મન હંમેશા કંઈકનું કંઈક નવું કરવા, ત્યારે કંઈ પેલી માયા આવી જાય ને તો આપણી પણ એવી ચડી બેસે કે મન સાઈડ ઉપર જતું રહે અને તાત્કાલિક તમે નિર્ણય અહંકાર કામ કરવા માંડે. મન મૂકી દે, મન જીતી જાય, મનને જીતી લે અને અહંકાર દ્વારા કામ કરાવી નાખે. માયા એટલી મોટી છે, તમારી અંદર ઊભી પણ ના રહે, તમને ઊભાને વિચારવાનો વિવેક કરવાનો સમય પણ ના આપે અને તમે નિર્ણય લઈ બેસો. આ માયાનું કામ છે. એટલે કહે છે કે આ માયા મનમાં ઉત્પન્નથી ચપલ છે, એટલી હોશિયાર છે કે ક્યારે ક્યાંથી લપસી જવું ને ક્યારે ક્યાંથી નીકળી જવું, ક્યારે ક્યાંથી હારી જવું, ક્યારે ક્યાંથી જીતી જવું, આ બધું કામ એનું છે. એટલે બહુ જાગૃત રહેવાનું. અહીંયા આગળ પરમ ગુરુ જાગૃતિ માટે સમજાવી રહ્યા છે કે આ બધાને આવી જાગૃતિ જ્યારે કોનામાં આવી, નિરંજન પુરુષમાં આવ્યું કે આ બધું કરીશ તો હું મારા પરમ પતિને પામી શકીશ નહીં. અહીંયા આની જોડે જ રહીને આના મોહમાં ફસાઈને રહીશ તો મારા પરમપતિ પાસે ક્યારેય જઈ નહીં શકું, જે અથાહ પદ છે એને હું ક્યારેય પામી નહીં શકું. એટલા માટે માયાના મોહમાંથી દૂર જવા માટે થઈને એમણે આ પગલું ભર્યું છે. હવે એ કહે છે કે આદિ પુરુષ એવા આ ત્યાગનો જેણે વૈરાગ્ય લીધો છે, આવો ત્યાગ કરીને વૈરાગ્ય લીધો છે. અહીંયા ત્યાગ પણ છે અને વૈરાગ્ય પણ છે. અહીંયા ત્યાગ કોનો છે? સમજપૂર્વકનો ત્યાગ છે કે આ માયાની સાથે હું રહીશ તો હું મારા પરમપતિને પામી શકીશ નહીં, એ નક્કી છે. એટલા માટે એનો ત્યાગ થયો. અને વૈરાગ્ય કયો થયો? પોતાના અંતઃકરણનો, પોતાની પરિસ્થિતિનો, પોતાના રાજાપદનો એનો વૈરાગ્ય થયો છે. 14 લોકના રાજા છે એનો વૈરાગ્ય થયો છે અને માયાનો મોહ છૂટવાનો ત્યાગ થયો છે. આ બે વસ્તુ સાથે થઈ છે એટલે કીધું. એટલે આ બે વસ્તુ સાથે થવું કેટલું બધું અઘરું છે. આદિ પુરુષને ધન્ય છે. કોણ આપે છે? પરમ પુરુષ, પરમ ગુરુ આ ધન્યવાદ આપી રહ્યા છે. કોને? નિરંજન પુરુષને. કારણ કે કોઈ ઓપનલી ખુલ્લાપણે આવું કોઈ કામ નથી કરતું. જુઓ અત્યારે જેટલા મહાત્માઓ છે આ જગતમાં, જેટલા મહાત્માઓ, તમે બધાના નામ બધાને ખબર જ છે. યુટ્યુબ પર જોઈએ એટલા બધાના પ્રોગ્રામ આવે છે, બધાની ખબર છે. આ બધા મહાત્માઓને બહુ મોટા સામ્રાજ્યો છે, કરોડો રૂપિયાના સામ્રાજ્યો છે. એક પ્રોગ્રામના 1500 ને 2000 રૂપિયા એક સેશનમાં લે છે. એટલા પૈસા ભેગા કરે છે, એટલા મોટા કામ કરે છે. પાછા એવું પૈસા ભેગા કરીને કંઈ ખાઈ નથી જતા. બધી મોટી ફેસિલિટીઝ ઊભી કરે, મોટા આશ્રમો ઊભા કરે અને મોટા પ્રોગ્રામો કરે અને મોટા મહાત્માઓને બોલાવે, મોટા પેલા શું કહેવાય સેલિબ્રિટીઝને બોલાવે અને એ પોતે એટલું મોટું. તો આ કામ કોનું છે? આ માયાનું કામ છે. અને આ રિદ્ધિ સિદ્ધિ આપીને એ પોતાનો માર્ગ ભૂલાવી દે છે. વિચાર કરો, હવે પોતે ભગવાન બની જાય.
અને આ માયાનું સામ્રાજ્ય તો કેવું છે? માયાનું સામ્રાજ્ય સમજી લેજો ઉર્જાનું છે. અને આ બધા મહારાજોમાં આ બધી વ્યક્તિઓ જે મોટી મોટી થયેલી છે એ બધાની અંદર મહાતત્વ કારણ દેહ આખો વ્યાપ્ત છે. અને એમાં માયાનો જે ઉર્જાનો એની ઉર્જા એટલી બધી વ્યાપ્ત છે, એ ઉર્જાની અંદર એટલું બધું આકર્ષણ છે કે બધા લોકો ખેંચાઈને એની પાસે આવે છે. અને એવા ખેંચાઈને આવે છે કે જ્યારે એ લોકોને ત્યાં આગળ પોતે શું કરી રહ્યા છે એવું પણ ભાન નથી રહેતું. સામે આવીને રડવાનું ચાલુ થઈ જાય, વિચાર કરો. સામે આવીને હસવાનું ચાલુ થઈ જાય, સામે આવીને તમારા ભાવ વિભોર થઈ જવાય. આ બધું શું છે? આ માયાની ઉર્જાનું આકર્ષણ માત્ર છે. જો આ ના સમજીએ તો આપણે ત્યાં વ્યક્તિ પૂજામાં જતા રહીએ અને આખું જગત આ વ્યક્તિ પૂજામાં લાગેલું છે. આ વ્યક્તિની અંદર પ્રગટેલી જે શક્તિ છે એની પૂજામાં લાગે છું. એના માટે પરમ ગુરુ આ કહી રહ્યા છે કે આ ધન્ય પુરુષ છે કે જેણે આ બધું છોડી દીધું છે. તો આવા મહાત્માઓ જ્યારે જો આ છોડી નહીં શકે તો શું થશે? આ બધા ક્યાં જશે? ધીમે 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 માયાની ચુંગલમાં ફસતા ફસતા જડતા તરફ જતા રહેશે. પરમ ગુરુને તો ક્યારેય નહીં પામી શકે જાગૃત નહીં થાય તો. એટલે આપણા માટે જાગૃતિ, બીજા લોકો માટે હું કંઈ કહેતી નથી, પણ હું દાખલો આપું છું કે આ બધી વસ્તુ આવું થાય. એટલે આપણી અંદર જ્યારે આ બધી વસ્તુની પેલી થાય અને આપણી અંદર જ્યારે આ પ્રાગટ્ય થાય, મહાકારણ દેહમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એની અંદર એક આકર્ષણ, તમે તમારી આજુબાજુ કેટલા લોકોને ભેગા કરી દેશો. એ ઉર્જા જુદી રીતે પ્રગટ. જો ઉર્જાના માયાના 9 રૂપ છે. તમે કોઈ ગૂગલ કરશો ને તો ખબર પડશે. કાઇનેટિક એનર્જી કઈ ભાવિશ બોલ, મિકેનિકલ એનર્જી, પેલી એનર્જી, 9 રૂપ છે ઉર્જાના, જે 9 દુર્ગા કહીએ છીએ આપણે. આ 9 રૂપ જુદી રીતે આવીને આપણને આકર્ષણ કરી ખેંચીને આપણા એની ચુંગલમાં આપણને લઈ જાય. અને પછી આપણે એમાંથી ક્યારેય હવે આમાંથી આટલું ખરું, આમાંથી આટલા પૈસા, આમાંથી આટલું પેલું, આમાંથી આટલી કંપનીમાંથી બીજી કંપની, બીજીમાંથી ત્રીજી કંપનીમાંથી ચોથી કંપની. આ શું છે? માયાનો સકંજો. આમાં જાગૃત ના રહીએ તો, હું નથી કહેતી કે તમે કશું ના કરો, બધું જ કરો, પણ માયાને તમારા હાથમાં રાખીને કરો. માયાને હરાવીને તમે જીતો. અને કેવી રીતે હરાવશો? એને ચપલ છે, એકદમ ચપરાક છે, એને તરત જ ખબર પડી જશે કે આમ કરે છે. એ તાત્કાલિક તમે એને ખબર ના પડે એવી રીતે એને પેલું કરો. અને એની જાણ કોણ આપે? પરમ ગુરુ. પરમ ગુરુ સિવાય બીજી કોઈ જાણ નથી આ માયાને પેલું કરવાની. વિચાર કરો, મહેશભાઈ જે કરી રહ્યા તે એ જાણ દ્વારા આ આખી વસ્તુ કરી. આપણને ખબર બી ના પડે કે આ વ્યક્તિ શું કરી રહી છે. આખી માનામાં આટલું બધું ઘૂસી ગયું રહ્યું છે. પણ આ ટેકનિક ક્યાંથી આવી? પરમ ગુરુ. પરમ ગુરુ આખો વખત યુક્તિ પ્રયુક્તિ દ્વારા, જાણ દ્વારા તમારી અંદર ચાલુ જ છે. તમારે ફક્ત કેવા થવાનું છે? જાગૃત રહેવાનું છે કે ક્યાં આગળ પરમ ગુરુ કઈ જાણ આપે છે અને મારે કઈ રીતે વર્તવાનું છે. અને એ તમે જેમ જેમ અંશ થવા જશો ને એમ આ જાણ તમારી અંદર પ્રગટ થતી જશે. એટલા માટે હવે આ પરમ ગુરુ અત્યારે પરમ પ્રકાશ શિખરમાં આ જે નિરંજન પુરુષ છે એ અત્યારે આ જ કરી રહ્યા છે. ધીમે ધીમે અંશે થઈને આખી જાણને ઓતપ્રોત કરશે ત્યારે પરમ ગુરુ આખાને આખા એની અંદર આવશે. ત્યાં સુધી નથી. ત્યાં સુધી પરમ પ્રકાશ શિખરમાં તપ કરવાનું છે. અને એ તપમાં પણ અહીંયા થોડો વખત આમ થોડો યોયો ચાલે. યોયો ખબર છે? લોલક. આમ જ્યારે સ્થિરતા, લક્ષ્યમાં એટલી સ્થિરતા ના આવે કે પરમ ગુરુ સિવાય અને પરમ ગુરુની જાણ સિવાય, પરમ ગુરુની ચૈતન્ય ગતિ સિવાય બીજું મારે કંઈ ના જોઈએ, ત્યારે આ કામ પૂરું થાય. હવે આગળ જઈએ. जिनके ने, अरे मायाનું જ વર્ણન ચાલે છે. जिनके नैन कटाक्ष अचर चर लोक असंख्य नचावे सत्यावंत होई सकल पदार्थ सजी संच चलावे चर लोक असंख्य नचावे सत्यावंत होय सकल पदार्थ
ચલાવે. તેમણે એ શક્તિનો ત્યાગ કર્યો છે. કેવી શક્તિ? કે જે એવી સત્તાવાળી છે કે જે પોતાના નેત્ર કટાક્ષ માત્રથી ચરાચર અસંખ્ય લોકને નચાવે છે. જોયું ને, આપણે બધે બતાવ્યું કેવી રીતે લચાવે છે. તથા તે સર્વ પદાર્થો જળને પણ જીવન આપીને ચલાવીને ગતિવાળા કરે છે. જળને પણ જીવન આપે એટલે તે કહો આ તો ભગવાન છે. એવા ઘણા બધા ચમત્કારી પુરુષો, સિદ્ધિવાળા પુરુષો થયેલા છે કે જે લોકો આ માયાનો ઉપયોગ, સિદ્ધિ એટલે માયા, એનો ઉપયોગ કરીને જળને ચેતન બનાવે છે. એમાં પરમગુરુ નથી. પરમગુરુએ જે બધા લોકમાં જઈને કામ કર્યું છે એ એમણે પોતાની સિદ્ધિ બતાવીને, ચમત્કાર બતાવીને પોતાની સત્યતા પુરવાર કરી છે. એમાં એની સિદ્ધિ નથી. સિદ્ધિ એવી હોય આવીને જતી રહે. આ તો એમના હસ્તગત, એમનું પોતાનું છે. આ પોતાના સ્વરૂપમાં પરમગુરુના જાણમાં પડેલું છે. એમની વિભૂતિ તમે જોશો તો પરમગુરુની અંદર ઓતપ્રોત છે, જ્યારે સિદ્ધિ તો તપ કરીને મેળવેલી હોય. આટલો બહુ મોટો તફાવત છે, સમજો. પરમગુરુની અંદર વિભૂતિ અંદર અંતર્ગત છે, અને જ્યારે સિદ્ધિઓ મહાપુરુષોમાં આવે છે ત્યારે તપ દ્વારા એ મેળવેલી હોય છે. એટલે એ ગમે ત્યારે તમારું તપોબળ ઓછું થઈ ગયું, તમે ચલિત થયા, તમે થોડો વધારે પડતો ઉપયોગ કરો તો સિદ્ધિ જતી રહે, એ કાયમ રહે નહીં. અહીંયા આગળ તો કાયમ એમની સાથે ઓતપ્રોત છે, એ લઈને આવેલા છે વિભૂતિને. એટલે અહીંયા આગળ પાછું તમે એ વાત કરો કે તમે એમ ના માનતા કે પરમગુરુમાં પણ આ સિદ્ધિ, તો કે નહીં, પરમગુરુમાં માયા નથી બિલકુલ. હવે હું આગળ થોડું વાંચું છું. આ પ્રમાણે રહેલી માયાના સંગનો ભંગ કરવા કોઈ વીર કે કોઈ વીર સમર્થ નથી. ક્યાંથી હોય? મોટા મોટા દેવોથી લઈ મનુષ્ય પર્યંત લાખ લોક સુધી વધતા તમામ લોકોને માયાએ પટકીને ચૂરે ચૂરા કરી નાખ્યા છે. વિચાર કરો, આ માયાનું સ્વરૂપ તો જુઓ. પટકીને ચૂરા કરી નાખ્યા છે. યોગીઓ અને જંગમ જાતિના માત્ર પૈકી કોઈને આ માયાને જીતવાની ગમ નથી. ક્યાંથી ગમ હોય? જે એનાથી ઉપર નિરંજન પુરુષ છે એમને પણ નથી, એમને છોડીને જવું પડે છે, તો જીતી ક્યાંથી શકે? તો જીતવા માટે તો એક જ સમર્થ છે. કોણ? પરમગુરુ. બીજા કોઈ, એની જાણ જ સમર્થ છે, બીજું કોઈ સમર્થ નથી. હવે આપણે આગળ જોઈએ. પુનિજા કે પ્રક્રમ પરમગત્ય અકલ કલી નવ જાય મુક્તિ ગય આર્યતના શકત કુણત જદાઈ પુનિજા કે પ્રક્રમ મગત અકલ કલી નવ જાય સમલ શક્તિ કલા અણુને આદ્યતના શક્ત કુણત જતાઈ. વળી જેના પરાક્રમ પરમ ગતિના હોય અકળ છે, જે કરી શકાય તેમ નથી. અણુની આદ્ય લઈ સર્વ શરીરમાં તે મિશ્રીવત રહેલી હોય. સર્વ શરીરની તે કળ છે, તેને કોણ તજી શકે? સર્વ શરીરમાં કળ રૂપે માયા છે. હવે અહીંયા આગળ જોઈ લે કે બ્રહ્મપુરીમાં, કૈલાસપુરીમાં બધા માયા નિવાસ કરે છે, એ તો ખરું. પણ જેમ આપણી અંદરના રોમ રોમમાં આ માયાનું કે રોમ રોમમાં શક્તિ વ્યાપેલી છે, ઉર્જા વ્યાપેલી છે, એ વ્યાપક છે. વાયુ જેમ વ્યાપક છે એમ આ ઉર્જા પણ વ્યાપક છે, અને આ ઉર્જાની અંદર મોહ કરવાની તાકાત ભરેલી છે, અને બધાની અંદર એ વ્યાપેલી છે. એટલે કોણ એને ત્યજી શકે? તો હવે એનાની ઉપરનું હોય કે જે નિરંજન પુરુષો, એને કદાચ જીતી પણ શકે, પણ એને પણ જીતવાની, કારણ કે હવે માયા બલશાળી બની ગઈ છે. ઘણી વખત કહીએ ને કે બાપ કરતાં છોકરા સમાયા થાય, એવી આ સવાઈ થઈ ગઈ છે હવે. કારણ કે એની નિરંજનમાંથી જ પ્રગટ થયેલી છે, તો એટલું તો ના હોય ને, પણ એનાથી સવાઈ થઈ ગઈ છે, એવી બલશાળી થઈ ગઈ છે. એટલે નિરંજન પુરુષને ત્યાગ કરાવીને પરમગુરુ માયાને સોંપે છે કે લે હવે કર. હવે સાંભળો, આગળ જોઈએ. એટલે આવી બધા શરીરમાં અણુમાં વ્યાપક છે, કારણ કે અણુમાં ઉર્જા વ્યાપક છે.
આખું જગત મેટર એન્ડ એનર્જીનું બનેલું છે. સાયન્ટિસ્ટો આવું કહે છે. મેટર એન્ડ એનર્જી આ બંનેનું, એ લોકો હજી ચૈતન્ય શક્તિને પહોંચેલા જ નથી. સાયન્ટિસ્ટો મેટર અને એનર્જી, મેટર એટલે ઘન પદાર્થો અને એનર્જી એટલે એમાં શક્તિ. તો આ શક્તિ છે એ વ્યાપક છે અને મેટર જુદી જુદી વિખરાયેલી છે. આપણા બધાની અંદર મેટર પંચભૂત રૂપે છે અને આ ઉર્જા બધા પંચભૂતમાં અણુમાં વ્યાપક છે અને એટલે જ બધા પંચભૂતોમાં કામ થઈ શકે છે. તો કામ થઈ શકે નહીં. પંચભૂતોની મેળવણી કરવી હોય તો પણ ક્યારે થઈ શકે? એના અણુ છૂટા પડીને ભેગા થવાની તાકાત હોય ત્યારે ને. તો એ ઉર્જાને લીધે થાય છે. એટલે આ બધી તાકાત કોનામાં છે? ઉર્જામાં છે. એટલે કે છે એને કોઈ કરી શકાય એવું નથી. એને કોણ તજી શકે? કોઈ તજી શકે નહીં. એને તજી જાઓ એટલે તમારી ઉર્જા આખી નીકળી જાય તો તમે કેવા થઈ ગયા? બળ વગરના. તો કે હવે હવે શું કરવાનું? એહી વિધિ કે અદભુત તલી બલ જીનતે કો ન ખટાઈ તેહી પુરુષને તજિત તરણ તુલ બોરુનન કિન બનાઈ એહી વિધિ કે જીનતે કો ન ખટાઈ તેહી પુરુષને તજિત તરણ તુલ બોરુનન કિન બનાઈ. હવે જુઓ, નિરંજન પુરુષે એમનો ત્યાગ કર્યો. હવે અહીંયા આગળ કેવી રીતે ત્યાગ કર્યો એની વાત કરી રહ્યા છે કે આ પ્રમાણે તેનામાં અદ્ભુત બળ રહેલું છે. તેને કોઈ ખટાવી શકે, એને ખૂટી શકે એવું બળ જ નથી. એવી મહાન શક્તિને આદિ પુરુષે તરણ તુલ્ય ગણીને કાઢી. હવે તરણ તુલ્ય બોલીને કેમ કાઢી શકે? કોઈક તમારી અંદર વિચારો તો ખબર પડે કે તરણ તુલ્ય એટલે તમને એની કોઈ કિંમત જ નથી એમ તમે એને કાઢી નાખો. એ ક્યારે? કે સાચે તમને એની કિંમત ના હોય ત્યારે કાઢી શકો. અને સાચે કિંમત કેમ ના હોય? ક્યારે હોય? જો તમને ખબર છે નિરંજન પુરુષનો દેહ કેવો છે? તેજોમય દેહ છે. ખરું કે નહીં? નિરંજન પુરુષનો તેજોમય દેહ છે. પંચભૂતનો દેહ ત્યાં આગળ નથી. એટલે પંચભૂતની મેટર તો છે નહીં, એટલે એનર્જી અંદર ખૂસી શકે એમ નથી. ત્યાંથી ભેજ આપણે ઓજમાંથી હેજ થઈને બિંદ થઈને આવ્યું છે, ત્યારે નીચે આવી છે માયા. હવે માયા ઉપર જઈ શકે એવી નથી. સમજાય છે તમને? ઓજ રૂપ માયા થઈ શકે એમ જ નથી. એ જળ એટલું સૂક્ષ્મ થવું પડે. માયા તો અહીંયા બિંદુમાંથી નીચે આવેલી છે આખી. તો એ ક્યાંથી ઉપર જઈ શકશે? માયામાં ઉપર જવાની તાકાત નથી. એટલે એને તરણ છોડીને આ જ છોડી શકે. કારણ કે હવે તમે કોઈ બલશાળી વ્યક્તિ હોય, એકદમ જ કેવો મોટો મલ્લ હોય કે તમે શું કહેવાય, બાઉન્સરો બધા હોય ને, એમાં સૌથી વધારે મોટામાં મોટો બ્લેક બેલ્ટવાળો માણસ હોય, એની પાસે કોઈ નાના બેલ્ટવાળો માણસ જાય ખરો? એની તાકાત જ નથી. કારણ કે એની જે ટેકનિક આને ખબર જ ના હોય. તો અહીંયા માયાને આ ઓજરૂપ થવાની ટેકનિકની જ ખબર નથી. માયા તો અહીંયા બધા પંચભૂતના પેલામાં રાજ્યમાં રાજ કરે છે મસ્ત. એને આ વસ્તુની એટલા માટે એના માટે આ તરણસમ થઈ ગઈ માયા. માયાની કોઈ કિંમત પરમ પુરુષને છે. એ તો નિરંજન પુરુષને આ જગતમાં કામ કરવું હતું, 14 લોકમાં પસારો કરવો હતો, એટલા માટે માયાનો સહાય લઈને આખું જગતમાં. હવે એને માયાની સહાયની જરૂર ક્યાં છે? એને તો ઉપર પરમ ગુરુ પાસે જવું છે. એટલે એના માટે તૃણસમ થઈ ગયું. કેવું? તરણસમ એટલે ઘાસ જેવું થઈ ગયું. એના માટે કોઈ કિંમત જ ના રહી અને એને છોડીને એ તજી દીધી. ફરીથી તેની સાથે કદી બનાવ એટલે કે મળતાવડાપણું રાખ્યું નથી. ફરીથી પાછા નિરંજન પુરુષ માયા જોડે મેળ કરવા આવ્યા નથી. કેમ? કારણ કે હવે નિરંજન પુરુષને બીજું કોઈ એમનો પેલો કોઈ લક્ષ્ય જ નથી. એમનો લક્ષ્ય પરમગુરુનો લક્ષ્ય, અહીંયા પરમગુરુને મેળવવાનો લક્ષ્ય છે. એનો લક્ષ્ય 14 લોકના સામ્રાજ્યનો હવે રહ્યો જ નથી. ત્યાંથી આખો વૈરાગ્ય આવી ગયો છે અને એ પરમગુરુ લાવેલા છે. સમજો પાછા, એ જાતે કશું કરી શકે એમ નથી. આ તો આ સંકલ્પ કોનો હતો? આ સંકલ્પ કોનો? પરમગુરુનો સંકલ્પ હતો. હવે સંકલ્પ જ્યારે પરમગુરુ જ સંકલ્પના પેલામાં કરે તો જ ફેરફાર કરે તો જ થાય આ માયાના જગતમાં.
આમ સંકલ્પમાં ફેરફાર ના કરે, પણ એના સંકલ્પમાં જ આ બધું વસ્તુ લખેલી હોય. મૂળ સંકલ્પમાં જ લખેલું હોય કે અહીંયા આગળ નિરંજન પુરુષને આ રીતે અહીંયા આગળ એને ઉપર લઈ જવાના છે. મૂળ સંકલ્પ જ એવા પાકા હોય કે એમને ફરી સંકલ્પ કરવા જ ના પડે. અને એવા સંકલ્પમાં જ્યારે પરમગુરુના સંકલ્પમાં આ વસ્તુ થતી હોય તો કોની તાકાત છે કે કોઈ કરી શકે? એમાં માયાની કોઈ તાકાત આવે કે એ જ કરી શકે? પાછી ના થાય કશું. જયતિ જયતિ જગ ના એક મિનિટ બરોબર. હા, નિજ પતિ ક્રતા કાજ કી વિદ શ્રોતા સુનો કરહી તીનો આ ગયે ભવ કે દેખ સબ કુન્નતાય સરભરહી નિજ પતિ ક્રતા કાજ કી વિદ શ્રુતા સુનો કરહી તીનો આગ કઈ ભવ કે દેખ સબ કુનતાય સરભરહી. નિજ પરમ સકળતા પતિને પામવા આદિ પુરુષે આ વિધિ પ્રમાણે કર્યું છે. એટલે એક જ વસ્તુ, લક્ષ્ય કયો છે? નિજ કર્તાને પામવા. એટલે હવે એના લક્ષ્યમાં ક્યાંય આદ્ય શક્તિ આવતી જ નથી. એ ઉપરની તરફ જઈ રહ્યા છે તો નીચે ક્યાંથી આવે? ઉપર તરફની ગતિ છે. કર્તાની ગતિ કરતા કઈ બાજુ છે? અવ્યાકૃત, પછી નિરંજન, નિરંજન પછી બ્રહ્મ, બ્રહ્મ પછી હા બ્રહ્મમાં આત્મા અને પરમાત્મા, અને પછી કોણ આવે? અંશ, અને અંશની પછી કોણ આવે? કેવલ કરતા. તો ઉપરની ગતિમાં ગયા તો હવે એ નીચેનું કામ શું છે? એટલે હવે ત્યાં આગળ એની આ પ્રમાણે આ વિધિ પ્રમાણે કર્યું. છતાં હે શ્રોતાઓ, તે ત્યાગનું સંપૂર્ણ સ્વરૂપ બતાવવું મુશ્કેલ છે. કેમ અહીંયા આવું કીધું પરમગુરુએ? સંપૂર્ણ સ્વરૂપ બતાવવું મુશ્કેલ છે એ કેમ કીધું? તેને આગળ ભવભરના સર્વ ભેખોમાં તેની તુલના કરતાં બરાબરમાં આવી શકે એવો કોણ છે? એટલે પહેલાં તો એક વસ્તુ કે નિરંજન પુરુષનું સ્થાન બીજું કોઈ લઈ શકે એવું નથી, એ તો ખરું જ. હવે નિરંજન પુરુષની જે કેપેસિટી છે કે એનામાંથી જ ઉત્પન્ન થયેલી આદ્ય શક્તિને છોડવાની એ કેપેસિટી બીજા કોઈનામાં છે જ નહીં, કારણ કે એ બધામાં માયા વ્યાપેલી છે. મારી આંખ સૂર્યનો તિરસ્કાર કરી શકે? ના કરી શકે. કેમ? કારણ કે સૂર્યથી બનેલી, સૂર્યના તેજથી. પણ સૂર્ય આંખનો તેજનો તિરસ્કાર કરી શકે ને? આંખમાં ન પણ આવે, કરી શકે કે નહીં સૂર્ય? તો કે આ નિરંજન પુરુષ છે ઉપર છે, એટલે એ એનાથી ઉત્પન્ન થયેલી માયા છે, એટલે એનો તિરસ્કાર એ કરી શકે. એના માટે શક્ય છે. નિરંજન પુરુષ સિવાય બીજા કોઈમાં આ શક્યતા નથી, સિવાય કે એ તપ કરીને નિરંજનના સાયુજ્ય પગમાં ગયો હોય તો. ખ્યાલ આવે છે? નિરંજનની સાયુજ્ય મુક્તિ કોઈએ લીધેલી હોય, નિરંજનની આરાધના કરીને, ઉપાસના કરીને ચાર જે મુક્તિ છે ને આ બાજુની, કઈ? સારૂપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સામીપ્ય અને સાયુજ્ય. આ સાયુજ્ય મુક્તિ થઈ હોય તો એ બીજો પુરુષ નિરંજન પુરુષ થઈ શકે. સમજાયું? તો એ પુરુષ આને બરોબરી કરી શકે. પણ એ પુરુષમાં પણ તાકાત તો આ જ હોય. કઈ હોય? અવ્યાકૃતને એને નીચે રાખવાની, એની ઉપર લઈ જઈ શકે જ નહીં. એટલા માટે અહીંયા બીજા કોઈની તાકાત નથી. એટલે માટે આનું ત્યાગનું સંપૂર્ણ સ્વરૂપ બતાવી શકાય નહીં, કારણ કે આ ત્યાગ બીજું કોઈ કરી શકે એમ છે જ નહીં. આ તૃણ માફક ત્યાગ એ જ કરી શકે જેના માટે ખરેખર તૃણ છે, ખરેખર એના કામનું નથી. ત્યારે અહીંયા તો બધાને એનું કામ છે. માયાનો ઉપયોગ, આપણે તો બધા સામાન્ય અંશો છે, એ બધાને માયાનો ઉપયોગ કરીને જ આગળ વધવાનું છે. એટલા માટે એનું સંપૂર્ણ અહીંયા આગળ વિવરણ થઈ શકે એવું નથી, કારણ કે નિરંજન પુરુષની આગળ બીજી બધી તાકાતો છે, અહીંયા સામાન્ય અંશમાં તાકાત નથી. જયતિ જયતિ જગ આદ્ય પુરુષ કી પરમ પુરુષ હિત કેહી જેહી પરંતુ નાહી ન કોપત તિનકે
પુરુષ કી પરમ પુરુષ હિત કે જય પુરંતુ નાહિ ન કોપત તિનકે ભય સ્નેહી. હજી પરમ ગુરુ આમની જય જ બોલાવી રહ્યા છે. કેમ? કારણ કે આનાથી ઉપર બીજો કોઈ પુરુષ છે જ નહીં. જે તે આદ્ય પુરુષનો જય હો જય હો, જેમણે ઈત એટલે કે આ 14 લોકથી પર આવેલા પરમ પુરુષ સકળતા, જેનાથી પર હોય કોઈ નથી, તેમની જ સાથે સ્નેહ બાંધો. એમણે નથી બ્રહ્મ સાથે, કારણ કે એનો જન્મ તો બ્રહ્મમાંથી થયો છે, નથી બ્રહ્મ સાથે સ્નેહ બાંધ્યો, નથી આત્મા, નથી પરમાત્મા, નથી અંશની સાથે પણ પ્રેમ બાંધ્યો. એને તો સીધો પોતાનો અંશ સ્વરૂપ પણ ત્યાં જોવાનો પ્રયત્ન નથી કર્યો. એને તો લક્ષ્ય સીધો કયો કર્યો? કેવલ કર્તાનો. પણ હવે કેવલ કર્તાનો લક્ષ્ય અંશ થયા વગર મળે? એટલે ઓટોમેટિક એટલે શું કરે ખબર છે? એને અંશ નથી થવું ને મારે પરમપતિ પાસે જ જવું છે. એવી જ્યારે એમણે ઠાન લીધી ત્યારે પરમપતિએ પોતે હાથ પકડીને પોતાના અંશને લાવીને મૂકી દીધું. કેમ? કારણ કે એટલી બધો ત્યાગ છે, એટલો બધો વૈરાગ્ય છે અને એટલો બધો વિરહ છે જે આગળ આ બધા એમના માટેનો, કે એ પરમ પુરુષે પોતે જ એમને હાથ પકડીને અને હજી પરમ પ્રકાશમાં મૂક્યા છે. હજી તો પરમ પ્રકાશમાં મૂક્યા છે, હજી એમને કેવલધામ નથી લઈ ગયા. આ વસ્તુ પણ બાકી રાખવાની. આટલો બધો એમની જયત બોલાવી રહ્યા છે, આટલું બધું કરી રહ્યા છે, છતાં પણ અહીંયા આગળ ક્યાંક એવી વસ્તુ છે કે જેથી પરમ પ્રકાશ શિખરમાં નિરંજન પુરુષે અટકવું પડ્યું છે. હવે આપણે આ બીજું આવતીકાલે લઈશું. આવતીકાલે તો હવે જીવનભાઈ લેશે, કે જે લેશે તે, પણ આનાથી આગળ પછી ચાલશે. સ્વરાજ કરુણેશ કેવલ કથા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. જય મહારાજ જય મહાન તપસ્વી ભગવાન જય 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 રથ કૈવલ સાહેબ.